સુરતના લાલગેટ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અપહરણ અને પોક્સો કેસમાં 3 વર્ષથી નાસ્તો ફરતો આરોપી આખરે પોલીસના જાળમાં ફસાયો છે। સચિન જીઆઈડીસી પોલીસની ટીમે માનવ સૂત્રો અને બાતમીના આધારે આરોપી ફિરોઝ રઝાક કુરેશીને ઝડપી પાડ્યો છે। સાથે સાથે ભોગ બનનારને પણ શોધી કાઢીને પ્રશંસનીય કામગીરીને અંજામ આપ્યો છે। સુરત શહેરના લાલગેટ પોલીસ સ્ટેશનમાં 3 વર્ષ પહેલાં નોંધાયેલા અપહરણ અને પોક્સો એક્ટના ગંભીર ગુનામાં નાસ્તો ફરતો આરોપી ફિરોઝ રઝાક કુરેશી મૂળ ધુલિયા મહારાષ્ટ્રનો રહેવાસી સચિન જીઆઈડીસી પોલીસે ઝડપી પાડ્યો છે। ખાસ વાત એ છે કે આરોપી સાથે પોલીસે ગુનાનો ભોગ બનેલી વ્યક્તિને પણ શોધી કાઢી કામગીરી કરી વધુ તપાસ હાથ ધરી હતી। પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના માર્ગદર્શન હેઠળ સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર 2, નાયબ પોલીસ કમિશનર ઝોન 6 અને મદદનીશ પોલીસ કમિશનર આઈ ડિવિઝનના સૂચનોને અનુરૂપ નાસ્તા ફરતા આરોપીઓની શોધખોળ માટે વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી। આ ઝુંબેશ અંતર્ગત પોલીસ ઇન્સ્પેક્ટર કે.એ. ગોહિલ તથા સેકન્ડ પીઆઈ બી.બી. પરમારના માર્ગદર્શન હેઠળ એએસઆઈ મોહમ્મદ ઇરશાદ ગુલામ સાદિકના નેતૃત્વમાં ચુસ્ત ટીમ ગઠિત કરવામાં આવી, જેમાં આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ મુકેશભાઈ દિલીપભાઈ, આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ પ્રવીણભાઈ ભીમાભાઈ અને વુમન પોલીસ કોન્સ્ટેબલ રેખાબેન સોમાભાઈનો પણ સમાવેશ હતો। ટીમે હ્યુમન રિસોર્સ અને બાતમીદારના સહકારથી આરોપી ફિરોઝ રઝાક કુરેશીનું મકાનશાસ્ત્ર ભેદી રીતે શોધી કાઢ્યું અને તેને ઝડપી પાડ્યો। તેની ધરપકડ બાદ ગુનાના ભોગ બનેલી વ્યક્તિને પણ સુરક્ષિત રીતે ટ્રેસ કરવામાં આવી હતી, જે પોલીસની સમજદારીભરી કાર્યવાહીનું પરિણામ છે। આ આરોપી સામે લાલગેટ પોલીસ સ્ટેશનમાં ભારતીય દંડ સંહિતાના વિવિધ કલમો તથા પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો। સચિન જીઆઈડીસી પોલીસની આ કાર્યક્ષમ કામગીરી બદલ સમગ્ર શહેરમાં પ્રશંસા થઈ રહી છે।